દોસ્તો, તમે આ વિડીયોમાં પાછળ જે બે ફોટા જોઈ રહ્યા છો એ ફોટાની અંદર એક ગીધ છે અને એક બાળક. એ ગીધ છે ને એ બાળકને મરવાની રાહ જોઈ રહ્યું છે અને એક ફોટોગ્રાફર ત્યાં આવે છે અને તે બાળકનો અને ગીધનો ફોટો પાડે છે. અને આ ફોટો છે 1993-94 અને આ ફોટો પાડનાર ફોટોગ્રાફરનું નામ છે કેવિન. દોસ્તો, આ ફોટો એટલો દુનિયામાં વાયરલ થયો અને લોકોએ તે પત્રકારનું એટલું સન્માન કર્યું અને લાસ્ટમાં તેને એક એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારે એક સજ્જન વ્યક્તિએ પૂછી અને કોઈને પૂછ્યું કે આ એવોર્ડ આ વ્યક્તિને શા માટે આપવામાં આવે છે. ત્યારે કોઈએ કીધું કે આ વ્યક્તિએ દુનિયાનો બેસ્ટ ફોટો પાડ્યો છે. અને એ ફોટાની અંદર ઓલા વ્યક્તિએ પૂછ્યું કે તમને શું દેખાય છે. તે વ્યક્તિએ કીધું કે આમાં એક ગીધ છે અને એક ગરીબ બાળક છે. ત્યારે તે વ્યક્તિએ કીધું કે તમારી જોવામાં મિસ્ટેક થાય છે, મને તો એવું લાગે છે એ ફોટાની અંદર એક ગીધ નથી, બે ગીધ છે. એટલે પેલો વ્યક્તિ કંઈ સમજો નહીં, તમે શું કહેવા માંગો છો. ત્યારે તે વ્યક્તિએ કીધું કે જે ફોટો પાડવા વાળો વ્યક્તિ હતો ને તે ઈચ્છે ને તો આ બાળકને બચાવી અને હોસ્પિટલ લઈ જઈ શકે, તે બાળક મરે જ નહીં. પણ મારી નજરથી તમે જોશો ને તો મને એ ફોટોગ્રાફર આ ગીધ કરતાંય મોટો ગીત લાગે છે. અને ત્યારે તે ફોટોગ્રાફનું મગજ એટલું બધું ચક્રાવે ચડી ગયું અને આખીરમાં તે વ્યક્તિ તેમનું જીવન જીવી ના શક્યો અને આખીરમાં તેણે સુસાઇડ કરી લીધી. દોસ્તો, અત્યારે ફોન અને મોબાઈલની દુનિયામાં તમે ધ્યાન રાખજો, ફોટા પાડો નો ડાઉટ, પણ કોઈ પણ કાર્ય એવું ન થઈ જાય કે આપણા ફોટા પાડવામાં અને વિડીયો ઉતારવામાં કોઈનો જીવ ગયો જાય.